બધા કહે છે કે નસીબમાં હોય તો મળે છે, પણ આ નસીબ ક્યાં મળે છે? કારણ કે જ્યારે કંઈ મળતું નથી ને ત્યારે લોકો કહે છે કે નસીબમાં નહીં હોય, પણ આપણને તો ખબર નહોતી કે આપણા તો નસીબ જ નહીં હોય. કારણ કે કેટલી વાર કર્મોને મૂક્યા, નસીબને મૂક્યા, પ્રયત્નો મૂક્યા, પણ દર વખતે જરાક માટે આપણે ચૂક્યા. તો હંમેશા છે ને એ નસીબ 2 ડગલા પાછળ રહી ગયું અને સમય એ 2 ડગલા આગળ રહી ગયો. એટલે જ્યારે જે મળવું જોઈતું હતું ને એ હંમેશા માટે ચૂકાઈ ગયું. જો બીજાના નસીબ ખુલી જાય તો એમાં વાંધો ક્યાં છે, પણ આપણા શું કામ બંધ છે એનો જવાબ ક્યાં છે? કારણ કે કર્મોની સાથે સરખામણી કરી અને મહેનત સાથે સરખામણી કરી પણ સંબંધ એ નસીબનો કોઈની સાથે નથી. તો એ ઘણા લોકો કહે છે કે તમે નસીબદાર છો. કેમ ખબર છે? કારણ કે ઘણીવાર જે તમારી પાસે હોય છે ને એ બધા પાસે નથી હોતું. જો તમે કોઈનું દુઃખ સમજી શકો છો, જો તમે તમારા સુખને માણી શકો છો, દુઃખો સામે લડી શકો છો, રાત્રે ચેનથી સૂઈ શકો છો અને તમારી ચિંતાઓ એ ઉપરવાળા ઉપર મૂકી શકો છો ને, તો ધન્યવાદ, તમે પણ નસીબદાર છો. કારણ કે આ એક વાક્ય એ મારા મનમાં છવાઈ ગયું કે આનાથી મોટા નસીબ તો કેવા હોય, ખરું ને?